કેતનભાઈ અંદર હાથ નાખીને ઝીંગો કાઢી કાયદેસર ઝીંગો આખો નીકળી ગયો. તમે જોઈ શકતા હશો કેવું છે રેખું એને મસ્ત. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે મોડો બ્લોગ શરૂ કરી નાખ્યો છે અને તમને બધાને ખબર પડી ગઈ છે કે મોડો બ્લોગ શરૂ કરવું એટલે કંઈક તો હોય એમ. તો માછલું આવી ગયું છે, અમારા ભોલાભાઈનો ફોન આવ્યો છે, પણ આજે આપણે કંઈ લેવા નથી જવાનું. એ લેતા આવશે, કંઈ બહુ મોટું નથી, કે બહુ મોટું નથી નકર તો તમે લેવા આવવું પડે, પણ બહુ મોટું નથી એટલે એ લેતા આવશે અને આપણે કંઈ જતા નથી લેવા. અને હમણાંથી છે ને આપણે દરરોજના માટે એક માછલા આવ્યા કરે નીચ નવા, એ આપણે તમને બધાને બતાવ્યા કરી. અને અત્યારે આપણે લેવા નથી જતા, પણ ભોલાભાઈની કેતનભાઈની બ્લોગ ઉતારશે તો કાંઈ નહીં, વિડીયોમાં બિના રહેજો. શું માછલું છે તમને બધાને બતાવશે. ફાઇનલી મિત્રો લા એક નવું માછલું આવ્યું કા કોઈ જે ન હોય એવું માછલું આવ્યું. હો બહુ વેખું આવ્યું, આજ તો વેખું આવ્યું, કોઈ જે ન હોય એવું. બીજી પણ કેતનભાઈને આવ્યું, આપણે નહીં આવ્યું, કેતનભાઈને આવેલું છે. કેટલા કિલ્લાનું છે કેતનભાઈ? કાઢો કાંઈ 3 કિલ્લાનું છે અંદાજ છે. હે 3 કિલ્લાનું છે અંદાજ છે. કેમ ઘૂસવાણેલું છે આ અંદર? એમ તો 3 કિલ્લા ઉપરનું છે, 3 કિલ્લા ઉપરનું છે. એમ તો છે મોટું એટલે વેણું આવેલું છે. ક્યાં કૂણું પડી ગયું? પાણી આવતું હોય એવું આવેલું છે એટલે કૂણું પડી ગયેલું છે. થોડું વેણું આવે છે. હા કણે તાકા ઉપર છે જોઈ લે. એક આકા જ હે એક જ આખો મેન આવડું એ વસલો એ કેમ આવું? ફાઇનલી તો કેતનભાઈ તો વેખું કાઢવા મળ્યા છે. કેટલા કિલ્લાનું છે? 3 કિલ્લાનું છે. કેટલું બળ કર્યું છે બોલો એને. એટલે આની આંખો તો બહુ મોટી તો બરે જોવો તો આંખો જો કવડી મોટી છે. ઝૂમ કરી ઉપર આંખથી જ તે ખોવાઈ ગઈ. આંખને ગોતવી હવે, પછી ગોતજો આંખ. હવે કાઢીને બહાર કાઢે પછી તમને દેખાડી. હવે જલ્દી કાઢ. આના નાના ભીંગડા આવે કા? બહુ મોટા ન આવે. કાયદેસર કેતનભાઈ વેખું કાઢે છે. એનાનું મોઢું તો કવડું મોટું એમ, આયલું નાનું પણ મોઢું ને એને આંખું તો આંખ એની તો એનું નાખોરું. આ એનું નાખોરું, એનું મોઢું. હવે કંઈ હે બાકી? પતરી દેવી તો આની ધારા હો પાછી. કેમ હલવાનું બાપરે. ફાઇનલી તો નીકળી ગયું છે. ગરમ જેવું એટલે ઝીંગો ખાજેલો એટલે ઘાસ ઝીંગો ખાજેલું છે. જુઓ ઝીંગાની મૂછ જડી ખાલી એના મોઢામાં ને અંદરની અંદરથી મૂછ નીકળે. આખો ઝીંગો દો ઓલું કાંટાનું વાગી દે. કેતનભાઈ અંદર હાથ નાખીને ઝીંગો કાઢી કાયદેસર ઝીંગો આખો નીકળી ગયો. આખો ઝીંગો ડો ગળી ગયેલું છે આમ તો. આખો ઝીંગો ખાજો એલા એ હજી મૂછે છે જોવાની મિત્રો. રિયક ઝીંગો લાગે. આડો એક નહીં 2 ઝીંગા ખાઈ ગયેલો હે. 2 ઝીંગા ખાજો ઘાસ. હજી એક ઝીંગો તો આની મોઢામાં છે મિત્રો. આમ તો ફરસ આમાં કેટલા અંદર દેખા જોવામાં. હું ઝૂમ કરું. ફાઇનલી તો અંદર હજી ઝીંગો હે, એની મૂછ છે. કેટલું હોય છે અંદર? ઉપર આટલી દેખાડું. મોટો રબરો પહો નાનો ને આ ઝીંગો હાનથી મોટો. ભલે રો વજન વધી ગયો. પાહો નાખી દીધા. 2 ઝીંગા ખાજો એલા એ.
કાયદેસર 2 ઝીંગા ખાજો હો ભાઈ. વેખો વેખો કહેવાય આને, વેખું ન કહેવાય કા. રેનકોટ પહેરીને આવ્યા, વરસાદ ચાલુ હતો ને તોય અમે આવ્યા. મેં કીધું નહોતું દવું કરતા તોય આવ્યા. ફાઇનલી કેતનભાઈ કાઢી લીધું, અહીં મૂકી દીધું. થોડુંક કામ કરવાનું બાકી અરે આ થોડીક થોડુંક તૂટી ગયેલી છે મોટા ઝાડની. એટલે બગાડ નાખેલો એટલે હરખું કરી નાખ્યું. અહીંયા અરું તોડ નાખેલી છે. હવે એ અરું હરખી કરી નાખીએ, પછી આ માઇનફોલ લાલ ઝાડ રિપેરિંગ કરી નાખીએ, પછી ભાગ્ય ઘરે લઈને. અહીં તો મારે એક ઝાડ દોવા દાવાની આમ બાકી, ઈ હું જોઈ આવું પછી ભાજી બે. આ વેખું મને ટાંગલ લાગ્યું પામ દો ટલ્લા ટલ્લા વાળું કેટલું મસ્ત મસ્ત વેખું છે. પાણી પીડ્યું કાંઈ નહીં તો ફેમિલી એમ જો આય વાય હાલ ગલે પહેલ દેખાય તો કરું કઈ ખારું વજન તો લાગે બધી ખાટલે અમારે તો પાછું દેખાડવા જવું પડે એમ તો વેચી ખબર પડે કા. આજ આ તારે હાથ લાવવાનું હતું ને વેખું ત્યાજમાં તો રોકી કેમ ये ले મોઢામાં નાખી દીધું 4 કિલા શું તો ફેમિલી 4 કિલાનું છૂસ્યા વેખું કહેવાય ને બીજું કઈ કહેવાતું હા ને નામ આવડે તને. તો ફેમિલી આવી રીતનું કંઈક વેખું છે મસ્ત મજાનું. આની છે ને આંખું તો જાઉં કવડી મોટી મોટી એ આ મોઢામાં શું છે ઝીંગો ખાઈ ગયા હું તો તાણું કીધું મોઢામાં આ ફેમિલી આના મોઢામાં છે ને કંઈક છે ખાઈ ગયેલું છે ને આંખ તો જોવાય ને કેવડી મોટી એમ હે કંઈ નહીં અત્યારે મૂકી દે ને ફ્રીજમાં કાંઈ તને ભાઈ અત્યારે મૂકી દે ફ્રીજમાં કેમ કે સવારે દેવા દાને અત્યારે તો બહુ મોડું થઈ ગયેલું હોય. કેટલામાં વરસાદ એટલો આવે ને આમ જો પૂરડ્યા એટલા આવે આમ જો એવું હે કંઈ વીટોળવું નહીં ને કેમને લગાવી દે એવું લાગે જાય કાઢ નાખે. હટાડીને મૂકી દીધું. હવે સવારે એ પાર્સલ લઈ જાય તારું છે ને એ પાર્સલ હા હરકે તમે હરકે રહ્યો વાંચમાં પીળિયો થઈ ગયો મસ્ત ફેમિલી. તો ફેમિલી પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને તમને બતાવવાનું છે વેખું. તો આપણે હાલમાં તો આપણે થોડો વિડીયો ઉતાર્યો હતો, બીજું તમારા ફોલાભાઈને ઉતારેલો હતો ને અત્યારે આપણે તમને બતાવવાનું છે વેખું. એ છે 4 કિલોનું. તો અત્યારે એ છે ને પાછા અમારા કેતનભાઈ દરિયામાં ગયેલા છે, અત્યારે પાછા કંઈક લઈને આવે ન આવે કાંઈ ખબર નથી. તો અત્યારે આપણે તે વખત તમને દેખાડવાનું વેખું છે અત્યારે કેવું થઈ ગયું વજન તો કેટલો હશે 8 કિલો એટલે. તો ફેમિલી આવું કંઈક વેખું છે મસ્ત મજાનું તમે જોઈ શકતા હશો. કેવું છે વેખું તો એને મસ્ત મસ્ત આ કંઈક ખાઈ ગયેલું છે પણ હું ખાધેલું ખબર નહીં. જો 4 કિલોનું વેખું કેતનભાઈ દરિયા મેં ગયેલા ને અત્યારે હું શું કરું ને હું તો પાછી ઉસવી ના કરતી ખબર છે ને એવું છે. તો આવું કંઈક વેખું છે આપણે જોઈ છીએ અત્યારે પાછું જોઈ મમ્મી કાંટા લગાડી દે તો ફેમિલી 4 કિલોનું વેખું ખેલું છે જો હે ને 4 કિલા. હવે પાછું કાઢ લેવાનું અત્યારે તો ફ્રીજમાં મૂકી દે. કેતનભાઈ ને આવે કે પછી આ વેખું પાછું દેવા જવાનું. આવું કંઈક વેખું છે મસ્ત મસ્ત. કોમેન્ટ કરજો કેવું વેખું છે. આ વેખું કહેવાય કે બીજું નામ શું આનો કંઈક કહેવાય એને મને નથી ખબર. અને અમે તો વેખું કહે છે તમે લોકો શું કહો ને એ કોમેન્ટમાં જરીક જણાવી દેજો. તો હવે મૂકી દઈએ ફ્રીજમાં એટલે કેતનભાઈ નાસી દી આવશે ને આપણે જવું છે હવે દુકાનમાં આવું છે. કઈ ફેમિલી જાવ છે ને અમારા કેતનભાઈ
ની આવે ને પછી પાછા ઈ કંઈક દેવા જશે 4 કિલોનું વેખું છે. હવે એનો શું ભાવ છે એ તો આપણને કંઈ ખબર નથી. એનો શું ભાવ પડ્યો એ નથી ખબર. લગભગ 400 કિલો વેચવાનું છે. તો 400 કિલો ને 4 કિલા વેચવું છે, એવું બધું છે. તો કઈ નહીં, અત્યારે આપણે આ વિડીયો પૂરો કરી નાખવાનો હોય. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.